અને જિલ્લા કલેક્ટર ડીડીઓના વરદ હસ્તે વડોદરાના જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ નવા ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતમાં ધાત્રી માતા એવી મહિલા કર્મચારીઓના માસૂમ બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઘોડિયાઘરમાં બાળકો માટે પ્લે એરિયા, રમતના સાધનો, ફીડિંગ રૂમ, ટોયલેટ, પેન્ટ્રી સહિતની સુવિધાઓ અહીં આપવામાં આવશે. વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાઓ તેમજ મહિલા સભ્યો માટે અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે આ ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અગાઉ આ ઘોડિયાઘરની જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું. વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ ધાત્રી માતાઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ પોતાના કામના સમયે પોતાના બાળકોને પણ સાચવી શકે તે માટેની અલાયદી વ્યવસ્થા વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની સદસ્યો અને પરિવારે આ ઘોડિયાઘર માટે તેમજ બાળકોના મનોરંજન માટે વ્યક્તિગત સહાય કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતની કચેરીમાં ઘોડિયાઘરના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, વડોદરા જિલ્લા કલેક્ટર BM શાહ, DDO મમતા હિરપરા તેમજ વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો વિશેષ સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જિલ્લા પંચાયત વડોદરા ખાતે ઘોડિયાઘર તથા મહિલા રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યારે આપણે સ્તનપાન સપ્તાહ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારીવંદના સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે. જે અંતર્ગત આપણે આજે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કર્યું છે. તમામ જિલ્લા પંચાયતના કર્મચારીઓ, મહિલા કર્મચારીઓ, સદસ્યો, મહિલા સદસ્યો તમામને વિનંતી છે કે આ સુવિધાનો મહત્તમ લાભ ઉઠાવે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જ્યારે નારીવંદના તથા સ્તનપાનનું જે અવેરનેસનું પખવાડિયું ચાલી રહ્યું છે તે જ અંતર્ગત એક સુખદ સંયોગ આજે જિલ્લા પંચાયતની કચેરી ખાતે વડોદરા ખાતે ઘોડિયાઘરનું એક ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે. આ ઘોડિયાઘરના ઉદ્ઘાટનમાં માનનીય વડોદરા મહાનગરના મેયરશ્રી અને જિલ્લા પંચાયતના DDO મેડમ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, તમામ સદસ્યો, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, તમામ લોકો દ્વારા સાથે મળીને આ ઘોડિયાઘરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઘોડિયાઘરની અંદર બ્રેસ્ટ ફીડિંગ માટેની અલાયદી વ્યવસ્થા, બાળકોને રમવા માટે અલગ રૂમ, તે પ્રકારની ખૂબ જ સારી સુવિધા કરવામાં આવી છે. અને જેટલા પણ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યો છે, પછી એ કર્મચારી હોય કે પંચાયતના સદસ્ય હોય, તે સૌને પોતાના બાળકોને, પોતાના શિશુને લઈને અહીં આવી શકે અને એક સારા સુગમ એક વાતાવરણની અંદર પોતે કાર્ય પણ કરી શકે એ માટેનો આજે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે. તે બદલ હું ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બેન આજે કોઈ સંજોગોવશાત આવી નથી શક્યા અને DDO મેડમ બંને નારી શક્તિ છે, તેમને વિશેષ અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું.